નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે જૂની રેલવે ફાટક ક્રોસ કરવા વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકોના જીવ જોખમમાં આવ્યા છે ને આ જે વૃદ્ધ લોકો છે એ મજબૂર બન્યા છે। હજારો લોકો અને 2800 થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે। जी हाँ, दाहोद जिल्लाનો દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાનું પીપલોદ ગામ। આ પીપલોદ ગામમાં મેન બજારની નજીક આવેલી એક જૂની રેલવે ફાટક છે અને આ જૂની રેલવે ફાટક રંદીકપુર જે રોડ છે એ રંદીકપુર રોડ વિસ્તારને આજે પણ મોતના માર્ગ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે। વર્ષોથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે, છતાં તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે એ આશરે 2000 વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે। ઉપરાંત દેવગઢ બારિયા તાલુકાના બારિયામાં આવેલી જે કોલેજ છે એ કોલેજમાં અભ્યાસ કરવા માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના જે રહીશો છે એ 60 થી 70 ગામોના 4000 થી વધુ રાહદારીઓ રોજિંદી અવરજવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે। આમ રોજ હજારો લોકો અકસ્માતનો ભય વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી ફૂટ ઓવરબ્રિજની માંગ કરવામાં આવી રહી છે। અનેકો વખત ખાતમુહૂર્તો થયા, જાહેરાતો થઈ હોવાના પણ દાવા થયા છે, પરંતુ કામ ફક્ત ને ફક્ત કાગળો સુધી જ સીમિત રહ્યું છે। હાલની ઓવરબ્રિજનો જે બ્રિજ બન્યો છે એ વાહનો માટે બન્યો છે, જ્યારે પગપાળા જતા લોકો માટે 3 કિલોમીટર વધારાનો ફેરો કરવો પડતો હોય, પરિણામે લોકો સીધા ટ્રેક પરથી પસાર થાય છે। વર્ષો દરમિયાન આ સ્થળે અનેક રેલવે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં તંત્ર નિષ્ક્રિય અને બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો સીધો સવાલ એ છે કે જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી, કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોની? આ બાબતે ગ્રામજનો રેલવે વિભાગને, જિલ્લા વહીવટી તંત્રને, સાંસદને, લોકપ્રતિનિધિઓને ચેતવણી ભર્યા સ્વર્ગે માંગ કરી રહ્યા છે કે પીપલોદની જે જૂની ફાટક છે એ ફાટક ખાતે તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવી જનતાની તીવ્ર માંગ ઉઠી છે। જી હા, પીપલોદ ગામના જે લોકો છે એ લોકોની તીવ્ર માંગ તો ઉઠી છે, પરંતુ હવે સમય જે નક્કી કરશે કે ઓવરબ્રિજ બનશે કે પછી પહેલા જેવી જે લાલિયાવાડી છે એ લાલિયાવાડીમાં જ આ જનતાએ જીવવું પડશે। આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે ફરી મળીશું। જો તમે હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝના ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। સાલિયા જો છો તો તમે રેલવે નીચે રી નીકળશો કે રી નીકળશો? રેલવે નીચે રી જવાને તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને, પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ। આ માણસને બહુ ભીડ બહુ પડે છે, બનવા જ જોઈએ ને, પુલ બનવા જ જોઈએ। બનવા જોઈએ। ઓકે, કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં। કયા ધોરણમાં ભણે છે? 12માં। તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો, પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ। એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? જસોદાબેન। 12મા ધોરણ ભણે છે? ઓકે ઓકે। કયા ગામથી આવો કાકા? હે, રોજ અહીંયા છોકરા આ નાના નાના આવે છે તો કેવું છે? એવું હે ને? એવું હે ને? રોજ આવી રીતના આ છોકરા નીકળે છે? એવું છે ને? તમે વાલાગોટાના છો? બેન, આવી રીતે તમે રોજ મૂકવા આવો છો?
રોજ મૂકવા આવો છો ને? આ રંધીપુર જૂનો રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલાં બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્ય શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે. તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. પછી સાહેબ ખાબર સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈને? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી. એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત. કેટલો ટાઈમ થયો આ રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલાં, એમ સમજો ને, 4 મહિના પહેલાં એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે. પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે. એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે. કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય આ ગામમાં આવવા માટે, એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનું શું છે, જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%. પણ હજુ કામ કંઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ. પીપલોદ આ રંધીપુર રોડના જ છે. બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોની બી માંગ છે. બોલો. હા, જેટલી બને તેમ વહેલે એટલું થાય પીએમ સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબર સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે.